નમસ્કાર. પ્રકરણ નંબર 8માં આપણે અગાઉ જમીન એટલે શું, જમીનના પ્રકારો જોઈ ગયા. હવે આજે જમીન ધોવાણ એટલે શું, એને કઈ રીતે અટકાવી શકાય એ અંગેની સમજ મેળવીશું. તો સામાન્ય રીતે ધોવાણ એટલે જમીનના કણો જે છે એ ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્તરેથી બીજે સ્તરે સ્થળાંતરિત થાય એટલે કે ઘસડાઈ જાય, તેને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. કુદરતી પરિબળો છે એ કુદરતી પરિબળો દ્વારા જમીનનું ધોવાણ હંમેશા થતું રહેતું હોય છે. નદીમાં આવતું પૂર એ પણ પોતાની સાથે અસંખ્ય માત્રામાં ફળદ્રુપ કણોને ઘસડીને બીજે સ્તરે સ્થળાંતરિત કરે છે અથવા નિક્ષેપિત કરે છે. તો આ પ્રકારની ધોવાણની પ્રક્રિયાથી જમીનની અંદર રહેલા જે ફળદ્રુપ કણો છે એ નાશ થઈ જાય છે, અને નાશ થવાથી જમીન જે ખેતીલાયક જમીન હતી અથવા ખેતીલાયક જમીન જે છે એ ઓછી થાય છે. એટલે જમીનનું ધોવાણ હંમેશા ખેડૂતો માટે ચિંતાનો એક પ્રશ્ન બન્યો છે. એવું નથી કે માત્ર પાણી દ્વારા જ, પવન દ્વારા પણ જમીનનું ધોવાણ થતું રહેતું હોય છે. વરસાદ છે, પવન છે, નદી છે, આ નિરંતર જમીનનું ધોવાણ કરતી રહેતી હોય છે. તો જમીન ધોવાણ આપણે અટકાવવું જોઈએ, કારણ કે જમીન ધોવાણ અત્યારે નહીં અટકાવશું તો આવનારા સમયની અંદર જે છે કૃષિ પ્રવૃત્તિ એ વ્યાપક રીતે પ્રભાવિત થશે, અને એટલા માટે જ આપણે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. કારણ કે મુખ્ય ખોરાકનો આધાર જમીનની ફળદ્રુપતા પર રહેલો છે. ને યાદ રાખવાનું વસ્તુ એ છે કે જે દેશ પાસે અનાજ નથી એ દેશ પોતાની આર્થિક સ્વતંત્રતા ગુમાવી બેસે છે. એટલે કોઈ પણ દેશે પોતાની આર્થિક સ્વતંત્રતા જાળવી રાખવી હોય તો એણે અનાજનું ઉત્પાદન કરવું પડશે, અને અનાજના ઉત્પાદન માટે જરૂરી છે જમીન, અને જમીન માટે જરૂરી છે કે જમીનનું ધોવાણ આપણે કઈ રીતે અટકાવીએ. તો જમીન ધોવાણની આટલી સમજ મેળવ્યા પછી ફરી પાછું એકવાર કે જમીન ધોવાણ એટલે શું, તો માટીના કણો તો એક સ્તરેથી બીજે સ્તરે ઘસડાઈ જવાની જે પ્રવૃત્તિ છે એને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. જમીન ધોવાણ કઈ રીતે અટકાવી શકાય? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો શું છે? તો પહેલું છે કે જમીન ધોવાણ અટકાવવા માટે જમીન પર ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી પડશે અથવા લેવી. ચરાણ પ્રવૃત્તિ એટલે શું? તો જે ઘાસચારો ખાનારા પ્રાણીઓ છે, પાલતુ પ્રાણીઓ છે, એને ચરાણ કરાવતા હોય છે. તો અનિયંત્રિત ચણા જો થશે તો એનાથી જમીનનું ધોવાણ વધશે. કારણ એ છે કે તૃણાહારી પ્રાણીઓ છે જે ઘાસ ખાય છે, તો એ પ્રાણીઓથી ઘાસ ખાઈ લેવાના કારણે માટીના કણો છૂટા પડે છે, અને માટીના કણો છૂટા પડે છે. એનાથી જમીનનું ધોવાણ થાય છે. તો ખાસ કરીને ચરાણ પ્રવૃત્તિ પર આપણે નિયંત્રણ મેળવવું પડશે. બીજું, જમીનનું ધોવાણ અટકાવવા માટે ઢોળાવવાળી જમીનમાં સમચોરસ્ય જમીનનું ધોવાણ અટકાવવા માટે ઢોળાવવાળી જમીન પર સમોચ્ચરેખીય પગથિયાથી તરાહથી વાવેતર કરવું. તો આ રીતે પર્વતીય પ્રદેશ છે, ખાસ કરીને એ પગથિયા સ્વરૂપની ખેતી કરશું, જેનાથી કરીને આપણે માટીના કણો એક સ્તરેથી બીજા સ્તરે જે ઘસડાઈ જાય છે તો એક પગથિયા પરથી બીજા પગથિયા પર આવશે, એને કેટલેક અંશે આપણે જમીનનું ધોવાણ અટકાવી શકશે. ત્રીજું જે છે કે પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું. પડતર જમીન પર જેટલું વૃક્ષારોપણ થશે એટલા વૃક્ષોના મૂળિયા માટીના કણોને જકડી રાખશે અને જમીનનું ધોવાણ ઓછું કરવામાં મદદરૂપ થશે. ચોથો મુદ્દો છે કે પાણીના વહેલા પડેલા હોય ત્યાં આળબંધ બાંધવા. પાણીના વહેણ વચ્ચે જો આળબંધ બાંધવામાં આવે તો આળબંધ બાંધવાના કારણે શું થશે? પાણી પણ સંગ્રહિત થશે, અને બીજું કે પાણીની ગતિ પણ ધીમી પડશે. જેટલી પાણીના વહેણની ગતિ ધીમી થશે એટલી માટી કણોનું ધોવાણ ઓછું થશે. એટલા માટે જ ખાસ કરીને પાણીનો વેગ ધીમો પાડવા ધારવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી, જેથી કરીને તમે
જમીનનું ધોવાણ અટકાવી શકીએ. આટલા મુદ્દા પછી આગળનો મુદ્દો છે ભૂમિ સંરક્ષણ એટલે શું? તો સામાન્ય રીતે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી, તેને કહેવાશે ભૂમિનું સંરક્ષણ. બરાબર? ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી, તેને કહેવાશે ભૂમિ સંરક્ષણ. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને મૂળ જગ્યા પર જાળવી રાખવા સાથેનો છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાને આ સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવ્યા છે. દાખલા તરીકે તમારી પાસે જે પુસ્તકમાં જે ચિત્ર આપ્યું છે એ ચિત્રની અંદર દર્શાવ્યું છે કે સપાટી પરથી વહી જતા પાણીને આપણે કઈ રીતે અટકાવી શકાય. જો એની સામેના બીજા ચિત્રની અંદર છે કે ઢોળાવવાળા કરેલા સમોચ્ચ ક્યારીઓમાં તેનું રોકાણ કરી શકો અને માટી કણોનું ધોવાણ અટકાવી શકો. એટલે ઢોળાવ પરથી પાણી ઝડપથી વહે છે, જ્યારે સમોચ્ચ ક્યારીની અંદર આપણે જોઈશું તો મોટા ભાગના પાણીનો એમાં સંગ્રહ પણ થશે અને માટી કણોનું રક્ષણ પણ કરી શકાશે. એ જ રીતે બીજું ચિત્ર જે છે કે ઝડપથી વહેલું પાણી જમીનમાં ઓછું ઉતરે છે. બરાબર છે? ઝડપથી વહેલું પાણી જમીનમાં ઓછું ઉતરે છે. જો આપણે એને અટકાવવું હોય તો ઢોળાવ પર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે તો આપણે ભૂગર્ભ જળની સપાટીમાં વધારો કરી શકીએ અને જળ સ્તરને ઉપર લાવી શકીએ. તો આ રીતે આપણે પાણીનો સંગ્રહ પણ કરી શકશું અને એની સાથે સાથે જમીનનું ધોવાણ પણ અટકાવી શકશું. જો આમ કરવામાં આવે તો આપણે ભૂમિને બચાવી શકશું. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો એનાથી પૂરની શક્યતા પણ વધશે અને જાનમાલની સંપત્તિ જે છે એને નુકસાન પહોંચશે, સલામતીના સામે પ્રશ્ન ઊભા થશે. આમ ભૂમિ સંરક્ષણ એ અત્યંત આવશ્યક બાબત છે. તો ભૂમિનું સંરક્ષણ કરવાના ઉપાય શું છે? તો સ્વાભાવિક રીતે પહેલું જો ઉપાય છે કે જંગલોના આચ્છાદનના કારણે તેના મૂળ માટી કણોને જકડી રાખે છે. એટલે વૃક્ષોનું પ્રમાણ જો વધારે હશે તો વૃક્ષોના મૂળિયા માટી કણોને જકડી રાખશે અને જમીનનું ધોવાણ અટકાવશે. સીધી સરળ શબ્દની અંદર જો સમજ મેળવીએ કે એક વૃક્ષ છે, એ વૃક્ષનો ઘેરાવો જેટલું મોટું વર્તુળ રચે છે એટલો એ વર્તુળ વરસાદનો માર પહેલાં સહન કરશે, વૃક્ષોના પાંદડા, અને એ પાંદડા પરથી સહન કર્યા બાદ પાણી જમીન પર પડશે. એનાથી માટી કણોનું કેટલેક અંશે ધોવાણ અટકી શકશે. અને બીજું કે વૃક્ષોના મૂળિયા છે માટી કણોને તો જકડી જ રાખે છે, સાથે સાથે એ જ વૃક્ષોના મૂળિયા પાણીને જમીનની અંદર કે ભૂસ્તર સુધી પણ ઉતારે છે. એટલે આપણે વૃક્ષોનું મહત્ત્વ સમજીને આપણે વૃક્ષારોપણ કરશું, જંગલોનું પ્રમાણ વધારશું તો આપણે માટીના ધોવાણને અટકાવી શકશું. બીજું જે છે કે નદીના કોતરો અને પહાડી ધોરાઓ પર વૃક્ષારોપણ કરવું જોઈએ. નદીના કોતરો અને પહાડી વિસ્તાર પર જ્યાં સૌથી વધારે માટીનું ધોવાણ થાય છે તો એવા વિસ્તારની અંદર ખાસ કરીને નદીના કોતર વિસ્તાર અને પહાડી ધોરા પર આપણે વૃક્ષારોપણનું પ્રમાણ વધારવું પડશે. ત્રીજો મુદ્દો છે રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા. છે રણ વિસ્તારમાં મોટે ભાગે પવનોની ગતિ ઘણીવાર તીવ્ર બની જાય છે. રોજે રોજ પવનની ગતિ વધતી રહે છે. તો તીવ્ર ગતિથી વહેતા પવનો જે છે એ રણની ક્ષારવાળી જમીનને, રેતાળ જમીનને અન્ય વિસ્તારમાં પાથરે છે તો એ જમીનને પણ નકામી બનાવે છે. તો આપણે રણ વિસ્તારનો જે ક્ષેત્ર છે એ રણ વિસ્તારના ક્ષેત્રની વૃક્ષોની હારમાળા રચવી પડશે. હારમાળાનો મતલબ નજીક વૃક્ષો રોપવા પડશે, જેથી કરીને આપણે રણને આગળ વધતું પણ અટકાવી શકીએ અને સાથે સાથે જમીનની ફળદ્રુપતાને પણ જાળવવામાં મદદરૂપ બની શકીએ. બીજું કે નદીના પૂરને નિયંત્રિત કરવા માટે અન્ય નદીઓમાં વાળીને તેને સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ.
જે નદીમાં જળ જથ્થો વધી જાય છે ચોમાસાની ઋતુ દરમિયાન, તો એ નદીની અંદર જો શક્ય હોય તો એ નદીના પાણીના વહેણને આપણે અન્ય સૂકી નદીની અંદર ભરવી શકતા હોય તો આ રીતે જમીનનું ધોવાણ અટકાવી શકશું. બીજું છે અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. અનિયંત્રિત ચરણ તમને આગળ સમજાયું કે પશુઓ દ્વારા જે ચરણ થાય છે એને જો યોગ્ય વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવે તો આપણે પહાડ વિસ્તારની જમીનમાં માનવ વિસ્તાર મેદાનોની જમીનને પણ જમીનના ધોવાણથી રક્ષિત કરી શકશું. એટલે આપણે અનિયંત્રિત ચરણને અટકાવવું પડશે. આગળ જોઈશું તો ક્ષિતિજ સમાંતર ખેડ કરવી, સીડીદાર ખેતરો બનાવવા જેવી પદ્ધતિ અપનાવીને આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ. બરાબર. આ ઉપરાંત જમીનની ફળદ્રુપતા ગુમાવી દીધી હોય છે, જે જમીનની અંદર ફળદ્રુપતા ઓછી થઈ ગઈ છે એની અંદર પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ, તો એ જમીનનો ફરી પાછો આપણે ઉપયોગમાં લઈ શકીએ. આમ ઉપરના ઉપાયથી આપણે જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ એ વર્તમાન સમયની મહત્ત્વની જરૂરિયાત છે. એના સંરક્ષણ માટે સરકારે, સમાજ અને લોકોએ સાથે મળીને પ્રયત્ન કરવાનો રહે છે. તો ફરી પાછું આજના પ્રકરણની અંદર એટલું. ફરી પાછું કંઈ જણાય, જમીન ધોવાણ એટલે શું? પ્રશ્ન નંબર 1. બીજું, જમીનનું ધોવાણ કઈ રીતે અટકાવી શકો? અને ત્રીજું, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો શું છે? સરળ આ પ્રકરણ છે. આ પ્રકરણના જે પ્રશ્ન છે પાઠ્યક્રમની અંદર આપેલા, એ પાઠ્યક્રમના પ્રશ્નો તમારે તમારી 200 પેજની જે નોટબુક છે એની અંદર લખવાના રહેશે. બરાબર. હા, અને બીજું કે જે પ્રશ્ન રિપીટ થાય છે, રિપીટ થાય મતલબ કે જે પ્રશ્ન નાનો પ્રશ્ન છે જે મોટામાં આવી જતો હોય તો એ પ્રશ્ન લખવાની જરૂરત નથી. બરાબર. તો આટલું આપ તૈયારી કરશો એવી આશા રાખું છું. અને અંતમાં થેન્ક યુ. હવે પછીનું બીજું પ્રકરણ, નવા મુદ્દા આપણે સાથે પ્રકરણ નંબર આગળના જોઈશું. ઓકે.